નગરપાલિકાના વોર્ડ નંબર 7માં એક નવો જ અધ્યાય લખાયો છે। આપને કહી દઈએ કે ગોધરાના વોર્ડ નંબર 7માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા હિન્દુ મહિલા ઉમેદવાર અપેક્ષા સોનીએ જીત મેળવી છે, પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે જે બેઠક પરથી અપેક્ષા સોની જીતી ગયા છે ત્યાં એક પણ મતદાર હિન્દુ નહોતો। મુસ્લિમ મતદારોના સાથ અને વિશ્વાસથી તેમણે આ જંગી બહુમતી મેળવી છે અને તે સમગ્ર રાજ્યમાં ગંગા જમના તહેઝીબનો પરિચય આપી રહી છે। પોતાનામાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ અપેક્ષા સોનીએ મુસ્લિમ બંધુઓનો આભાર માન્યો હતો। મારા મુસ્લિમ ભાઈ બહેનોએ જે મને સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। કોઈએ મને બેન માની, કોઈએ મને દીકરી માની, એ બદલ ખૂબ ખૂબ આભાર। બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ। બધા મુસ્લિમ સમાજોએ મને બહુ સાથ સહકાર આપ્યો એ બદલ તેમનો ધન્યવાદ છે। હું ખૂબ ખૂબ આભાર માનું છું। આપને કહી દઈએ કે અપેક્ષા સોની વર્ષ 2021માં પણ વોર્ડ નંબર 7થી ઇલેક્શન લડ્યા હતા, પરંતુ માત્ર 100 વોટના નજીવા અંતરથી હારી ગયા હતા। આમ છતાં તેમના સામાજિક કાર્યો યથાવત રહ્યા અને તે મુશ્કેલીમાં લોકોની પડખે આવીને ઊભા રહ્યા। લોકોએ 2762 વોટ આપીને તેમને વિજયી બનાવ્યા છે। હિન્દુ મતદારો ન હોવા છતાં જીત મેળવી અપેક્ષા સોનીએ રેકોર્ડ સર્જ્યો છે। લોકોના પ્રશ્નોના ઉકેલની તેમણે ખાતરી પણ આપી હતી।